જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે આપણે પીછવાઈ વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. હવેલીઓમાં, ઘરોમાં કૃષ્ણ લીલાને સાકાર સ્વરૂપ આપતી પીછવાઈને વ્રજલીલાના પ્રતીક સ્વરૂપે માનવામાં આવે છે. દાખલા તરીકે નવરાત્રિ દરમિયાન રાસલીલાની પીછવાઈ લગાવવામાં આવે છે. રાસ એટલે કે જેટલી પણ લીલા ભગવાન કૃષ્ણએ કરેલી છે તે તમામ લીલાઓમાં જે લીલા સૌથી વધુ રસપૂર્ણ છે તે રાસ કહેવાય છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે શ્રીમદ ભાગવતનો દસમ સ્કંદ એ શ્રીમદ ભાગવતના હૃદય સ્વરૂપે અને રાસલીલા એ પ્રાણરૂપ છે. કારણ કે રાસલીલાની ગોપીઓ જીવાત્માના પ્રતીક રૂપે છે અને શ્રી કૃષ્ણ એ પરમાત્માના પ્રતીક રૂપે છે. રાસલીલાના રાસ દરમિયાન જીવનું પોતાના પરમાત્મા સાથે મિલન થાય છે અને આ વાત સાંકેતિક રૂપથી પીછવાઈમાં બતાવવામાં આવે છે. જે લોકો આ વાત સમજી નથી શકતા તેમને માટે પીછવાઈ રૂપી કૃષ્ણ લીલાનું અંગ છે. પીછવાઈમાં આપણે હંમેશા ઘણા બધા પ્રતીકો રૂપી વિવિધ ડિઝાઇન જોઈએ છીએ, જેવી કે મોર, પોપટ, ગાય, માછલી, વૃક્ષ, કમળ, સૂર્ય, ચંદ્ર, હંસ, પાણી, કાચબો આદિ જોવા મળે છે. આ સર્વ પ્રતીકોના પણ સાંકેતિક અર્થ છે. જેમ કે પાણીનો અર્થ છે શ્રી યમુનાજી, સૂર્યનો અર્થ છે પરમાત્માઓના પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ, ચંદ્ર એ પ્રભુનું મુખારવિંદ છે, વૃક્ષ વ્રજના વૈષ્ણવો વૃક્ષ બનીને હંમેશા પ્રભુ લીલાના સહચારી બને છે. કમળના પુષ્પો શ્રી યુગલ સ્વરૂપને જોવા માટે શ્રી યમુનાજીને માટે બે આંખ ઓછી છે, તેથી તેમના રોમે રોમમાં નેત્ર તણા કમળો ખીલેલા છે, જેના દ્વારા શ્રી યમુનાજી પોતાના યુગલ સરકારને જોઈ રહ્યા છે. માછલી કે જે રીતે માછલીને પાણીનો અનન્ય આશ્રય છે, પાણી વગર માછલીનું જીવન શૂન્ય છે, તે રીતે વૈષ્ણવોને માટે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને ગુરુ શ્રી વલ્લભનો જ આશ્રય જ સર્વસ્વ છે. ગાય છે એ ભક્તિનું સ્વરૂપ છે, મોર છે એ મુક્તિનું સ્વરૂપ છે અને પોપટ વિદ્યાનું સ્વરૂપ છે, હંસ છે તે જ્ઞાનનું સ્વરૂપ છે અને કાચબો એ વૈરાગ્યનું સ્વરૂપ છે. આપણે શ્રી ઠાકોરજીની સામે ખીલોના મૂકીએ છીએ, તેનો મતલબ એ છે કે ખીલોના એ જીવ સ્વરૂપ છે. આપણે પ્રભુને કહીએ છીએ કે આપણને ખેલ અને ખીલોનાથી રમવું ઘણું જ ગમે છે, તેથી આપ પણ આ ખીલોનાથી રમો અને આપણે એટલે કે જીવરૂપી ખીલોનાનું રૂપ લઈને શ્રી પ્રભુને આપણું સંપૂર્ણ સમર્પણ કરી દઈએ છીએ. જે રીતે એક બાળકની દોસ્તી ખીલોના સાથે થઈ જાય છે, તેમ જીવરૂપી આપણી દોસ્તી પણ શ્રી ઠાકોરજીની સાથે થઈ જાય તેવી ભાવના છુપાયેલી હોય છે. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.